જય ગૌ માતા। આજે આ રવિદાસ બાપુ જૂનાગઢથી આવ્યા છે, એને બગદાણા જવું છે અને બાપાને અમારું કોઈએ કીધું કે ભાઈ આ લોકોને તમે જાણ કરો જીવદયા ગ્રુપવાળાઓને, એટલા માટે અમે એને ફૂલની પાકડી રૂપે 201 રૂપિયા આપીએ છીએ। જય બાપા સીતારામ। મારું નામ રવિદાસ બાપુ ઉર્ફ મને ઓળખે છે મસ્તાન બાબા તરીકે, એટલે કે મસ્તરામ બાપુ જેવી જિંદગી છે। પણ સાચી સેવા તો જે આ કૂતરો ગાય નહીં, ભલે ભગવાન છે પણ જીવદયા જેટલી તમે કરશો એટલે 84 લાખ યોનીમાંથી આપણે આવ્યા છે તો એ કરવી જરૂરી। અને આ વિશાલભાઈ એટલે વિશાલ હૃદય છે। અને આજે અંતિમ સમયે હું બીમાર હતો, હમણાં કંઈક 1-2 દીથી સારું છે। મને 200 એટલે મારા માટે તો અત્યારે 2 લાખ રૂપિયા છે। અને હું બગદાણા નીકળું છું અને મારા ફોન નંબરે કહી દઉં છું 6359172891। અને કાંઈ બી કોન્ટેક કરવો હોય તો હું તૈયાર છું, પણ માતા પિતાની સેવા કરો ને આ સેવા કરો। બાકી અને 101 રૂપિયા આ અમારા ડોક્ટર સાહેબ ઘનશ્યામભાઈ સિસોદિયા તરફથી, આ ભાઈ રામભાઈ 50 રૂપિયા અને 50 રૂપિયા શ્રી રામ પકોડા રામભાઈ તરફથી દાદાને ભેટ આપેલી છે। અને બાપા અમને છે ને, અમને બધાય છે ને, અમને જે કોઈ માણસો સહકાર આપે ને એ અમે આ ડબલામાં નાખીએ છીએ। રેડી? અમને કોઈ દાન આપે ને ગાયું કૂતરા માટે, અને એમાંથી અમે બીજાને જરૂર હોય ને તો બીજાને પણ આપીએ છીએ। અને પારુલબેન તરફથી પણ ભેટ આપવામાં આવેલ છે દાદાને। અને બીજું કે હું એ તાજો માજો થાય ને કોશિશ કરું કે અહીંયા રહો। અને આ સાચી સેવા એક અમારે મહેન્દ્ર મસરૂએ કરે છે, અત્યારે ઉંમર થઈ તોય મહેન્દ્રભાઈ મસરૂ જુનાગઢ, હા એટલે એની ભેગું કામ કર્યું છે। અને એ કર્યું નથી આ શરીરે, પરમાત્માએ તમને એક આજમાઈશ તરીકે મોકલા છે કે મનુષ્ય થવા માટે, તો તમે 84 લાખ તો એ કરો। ખાલી રોટલીનો ભૂકો કરીને કીડિયારું બૂરો તોય ઘણું છે। અને સંજય રામાણી જસદણની બાજુમાં લીલાપુર ગામ છે, મારા દોસ્તાર છે, એ આ બધી સેવા કરે છે, કોઈની પાસે ડોનેશન। પણ આજ મને જાગૃતિ હતી કે આવા સમયે આવી વ્યક્તિ વિશાલ એટલે વિશાલ હૃદય, અને એના કોઈ વખાણ ન થાય, પણ આવું તમારે કરવું એ કરવું જ જોઈએ। અને બીજું એક બોલી દઉં, પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂછું પહાડ, ઇસે તો સંસાર કી ચક્કી છી જો સીચે સારા સંસાર। જય ગૌ માતા।